કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું એમ. સોલંકી, મેઘદૂત વિદ્યાવિહાર હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ, મણિનગર. ધોરણ 12 વિષય નામાના મૂળતત્વો ભાગ 1નું પ્રકરણ 5 પૂર્ણ કર્યા બાદ આજના વિડીયોમાં આપણે પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ ચેપ્ટરની આપણે શરૂઆત કરીશું, જેને રિટાયરમેન્ટ અથવા ડેથ ઓફ પાર્ટનર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ પણ એક પુનર્ગઠનનું કારણ જ છે. ભાગીદારની નિવૃત્ત થવું એટલે પેઢીના ભાગીદાર તરીકે છૂટા થવું. 1932ના ભારતીય ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈપણ કારણસર પેઢીમાંથી છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે, પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. બાકીના ચાલુ રહેતા ભાગીદારો પેઢી અને તેનો ધંધો ચાલુ રાખી શકે છે. આ માટે પેઢીના ચોપડે ભાગીદારની નિવૃત્તિના હિસાબોની અસર આપવી જરૂરી બને છે. આ પરિસ્થિતિમાં ભાગીદારીની પુનઃરચના થતી હોય છે. જેમ પ્રવેશમાં પુનઃરચના થાય છે, એમ નિવૃત્તિ કે મૃત્યુમાં પણ ભાગીદારીની પુનઃરચના થાય છે, જે પુનર્ગઠનનું એક કારણ જ છે. હવે આપણે ભાગીદારની નિવૃત્તિના સંજોગો. આ પ્રશ્ન ખાસ થિયરીમાં બહુ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાય છે. ભાગીદારની નિવૃત્તિના સંજોગોને નીચેના મુજબ બે પ્રમાણે ભાગમાં વહેંચી શકાય છે, જેને એ ભાગની અંદર ભારતીય ભાગીદારી ધારા અનુસાર અને બી છે ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો અહીં આપણે એ ભારતીય ભાગીદારી ધારા અનુસાર નીચેના સંજોગોમાં આધીન કોઈપણ ભાગીદારી પેઢીમાંથી છૂટો થઈ શકે છે. સર્વસંમતિથી કોઈપણ ભાગીદાર બધા ભાગીદારોની સર્વસંમતિથી પેઢીમાંથી નિવૃત્ત થઈ શકતો હોય છે. નોટિસ દ્વારા ભાગીદાર તેની પેઢીના અન્ય ભાગીદારોને નિવૃત્ત થવાના તેના ઈરાદાની લિખિત નોટિસ આપી પેઢીમાંથી છૂટા થવાનો તેને અધિકાર ધરાવતો હોય છે. કરાર દ્વારા ત્રીજું, ભાગીદારી કરારની શરતો અનુસાર કોઈપણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે. ચોથું કારણ છે ભાગીદારની નાદારી. કોઈપણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેની નાદારીની તારીખથી તેની ભાગીદારીનો અંત આવતો હોય છે. પાંચમું છે ભાગીદારનું મૃત્યુ થવાથી. ભાગીદારના મૃત્યુને કારણે આપોઆપ તેની ભાગીદારીનો અંત આવતો હોય છે. અને છઠ્ઠું છે કે અન્ય ભાગીદાર દ્વારા છૂટો કરવામાં આવે કે ભાગીદારી કરારની જોગવાઈને આધીન કોઈપણ ચાલુ ભાગીદારને અન્ય ભાગીદારો કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે છે. તો અહીંયા ભારતીય ભાગીદારી ધારા અનુસાર આ રીતે ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થઈ શકતો હોય છે. બી ભાગની અંદર છે ભાગીદારોના અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ. તો આમાં કોઈ પ્રકારો નથી. કોઈ પણ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય કરી શકે છે. સક્રિય ભાગીદારે જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત હોય છે, નહીંતર તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત હતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બનતો હોય છે. તો એ અંગત કારણોસર પણ સ્વૈચ્છિક નિવૃત્તિ થઈ શકતી હોય છે. હવે આપણે ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુના પ્રકરણમાં આપણે દાખલાની ગણતરીમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે, તો એ જે મહત્ત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો. તો જે આપણે ભાગીદારના પ્રવેશની અંદર પણ હિસાબી બાબતો અને હિસાબી અસરો જે પ્રમાણે હતી એ જ પ્રમાણે અહીં નિવૃત્તિ અને મૃત્યુમાં પણ એ જ પ્રમાણે આપણને આની મહત્ત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો છે. જ્યારે પેઢીના ભાગીદારો પૈકી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામી અને બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો નિવૃત્તિની તારીખે પેઢીના ચોપડે હિસાબોમાં નીચે મુજબની બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે, જે દાખલાની ગણતરીની અંદર આપણને જરૂર પડતી હોય છે. પહેલું છે નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી કરવી. જે તે પ્રવેશની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધ્યું અને ચાલુ પેઢીમાં નવા ભાગીદારને કારણે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધતા હતા. એ તે ત્યાગનું પ્રમાણ શોધતા હતો. તો અહીં નિવૃત્તિ કે મૃત્યુના પ્રકરણમાં આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે અને ચાલુ રહેતા જે ભાગીદારો છે એમને મળતા લાભનું પ્રમાણ આપણે શોધવાનું છે. પ્રવેશના દાખલામાં આપણે ત્યાગનું પ્રમાણ શોધતા હતા, તો અહીં નિવૃત્તિ અને મૃત્યુમાં આપણે લાભનું પ્રમાણ શોધવાનું હોય છે. બીજું છે પાઘડીની રકમ નક્કી કરવી અને તેની જરૂરી હિસાબી અસરો આપવી. તો અહીં એ રીતે પ્રવેશની દાખલાની અંદર આપણે પાઘડીની રકમ રોકડમાં લાવી, જૂની પાઘડી માની વાળવામાં આવી,
તો આ બધી હિસાબી અસરો પ્રવેશના દાખલાની જેમ એ નિવૃત્તિ કે મૃત્યુના દાખલાની અંદર પણ તમારી હિસાબી અસરો હોય છે. ત્રીજું એ મિલકતોનું પુનઃમૂલ્યાંકન અને જવાબદારીઓની પુનઃ આકારણી. જે રીતે આપણે પ્રવેશના દાખલામાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવતા હતા, જે મિલકતો અને જવાબદારીની પુનઃ આકારણી કરી, તો એ જ રીતે અહીં નિવૃત્તિના દાખલામાં પણ આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય છે. ચોથું, એકત્રિત થયેલ અનામતો અને નહીં વહેંચાયેલા નફા નુકસાનના બાકીની વહેંચણી. પ્રવેશના દાખલાની જેમ જ અહીં એકત્રિત થયેલ અનામત, નફો કે નુકસાન, સામાન્ય અનામત જે ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવવામાં આવે છે, તો એ જ ગણતરી અહીં નિવૃત્તિના દાખલામાં પણ આપણને જોવા મળે છે. પાંચમું અને છઠ્ઠું, આ બંનેમાં આપણને બે કારણો અલગ છે. નિવૃત્ત થતાં કે મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવા પાત્ર રકમ નક્કી કરવી. તો જે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે છે એને ચૂકવવા પાત્ર કેટલી રકમ થાય છે એ રકમ આપણે અહીં નક્કી કરવાનું હોય છે. અને છઠ્ઠું છે, નિવૃત્ત થતાં કે મૃત્યુ પામનાર ભાગીદારને તેની લેણી રકમની ચૂકવણી કરવી. એટલે કે જે ભાગીદાર મૃત્યુ પામી અથવા નિવૃત્ત થતો હોય અને એની લેણી નીકળતી રકમની વ્યવસ્થા કેવી રીતે કરવી, ચૂકવણી કરવી કે લોન તરીકે રાખવી, તો એ બાબતો પણ અહીં હોય છે. તો આ 6 બાબતો અહીં આપણને ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુના મોટા દાખલાની અંદર આપણને જરૂર પડે છે. તો આપણે એ પ્રમાણે પહેલો મુદ્દો આપણે લઈએ છીએ નફા નુકસાનના નવા પ્રમાણની અને ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભના પ્રમાણની ગણતરી. તો અહીં જ્યારે ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો બાકીના ભાગીદારો પેઢીનો ધંધો ચાલુ રાખે તો ચાલુ રહેતા ભાગીદારોનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી થતું હોય છે. તે જ રીતે નિવૃત્ત થતા ભાગીદારનો નફામાં ભાગ ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે વહેંચાય છે, જેથી એમનું લાભનું પ્રમાણ અસ્તિત્વમાં આવે છે. હવે આપણે નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભના પ્રમાણની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એની વિગતવાર આપણે સમજીએ. તો અહીં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી. તો અહીં એક ભાગીદાર નિવૃત્ત થવાને કારણે તેના નફાનો ભાગ બાકીના ચાલુ ભાગીદારોને મળે છે, એટલે કે વહેંચાય છે, એટલે કે એમને લાભ થાય છે. તેથી બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવું જરૂરી બને છે. તો ચાલુ રહેતા ભાગીદારોના જૂના ભાગમાં તેમને મળતો લાભ ઉમેરાતા તેમનો નવો ભાગ બને છે. દાખલા તરીકે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો અહીં લાભ બરાબર અહીં આપણે નવો ભાગ કેવી રીતે છે કે ભાગીદારનો જૂનો ભાગ હોય એની અંદર જે ભાગીદાર નિવૃત્ત કે મૃત્યુ પામ્યો હોય એનો જે લાભનો પ્રમાણ આપણે શોધ્યું એ લાભ ઉમેરતા એનો નવો ભાગ નક્કી થાય છે. અને આપણે લાભનું સૂત્ર છે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે કે નવા પ્રમાણથી જૂનો ભાગ આપણે જૂનું પ્રમાણ બાદ કરી છે, જે આપણે ભાગીદારના પુનર્ગઠનના પ્રકરણમાં આપણે શીખી ગયા છે. તો અહીં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી નીચે મુજબ દર્શાવ્યા પ્રમાણે નીચે જુદા જુદા સંજોગોમાં કરી શકાય છે. તો અહીં કુલ 4 મુજબ લાભનું પ્રમાણ અને લાભનો ભાગ આપેલ ન હોય, એટલે કે જૂનું પ્રમાણ ચાલુ રાખવામાં આવે ત્યારે. બીજું, જ્યારે ચાલુ રહેતા ભાગીદારને થતા લાભનો ભાગ આપેલ હોય ત્યારે. ત્રીજું, કે જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલ હોય ત્યારે. અને ચોથું છે જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપવામાં આવેલ હોય ત્યારે. તો આ જુદા જુદા 4 સંજોગોમાં નફા નુકસાનનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે એની વિગતવાર આપણે સમજ પ્રાપ્ત કરીએ. તો પહેલું આપ્યું છે જૂનું પ્રમાણ નવા પ્રમાણ તરીકે ચાલુ રાખવામાં આવે. જ્યારે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ બાકીના ભાગીદારોને કયા પ્રમાણમાં વહેંચે તે આપેલ જ ન હોય ત્યારે એવું માનવામાં આવે કે ભાગીદારની નિવૃત્તિ પછી ચાલુ રહેતા ભાગીદારો ભવિષ્યમાં એમના જૂના નફા નુકસાનની વહેંચણી કરવાનું ચાલુ રાખે છે. અર્થાત એમનું જૂનું પ્રમાણ જ નવું પ્રમાણ ગણવામાં આવતું હોય છે. તો આ સંજોગોમાં ભાગીદારની નિવૃત્તિ વખતે આપેલા જૂના પ્રમાણમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ રદ કરતા બાકીના ચાલુ ભાગીદારો વચ્ચે જે જૂનું પ્રમાણ વધે એ જ એમનું નવું પ્રમાણ ગણવામાં આવે છે. તો એ પ્રકારનો આપણે દાખલો લઈએ. દેખો, ઉદાહરણ MNO એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન 4:3:2ના પ્રમાણમાં વહેંચે છે. નીચે આપેલા સંજોગોમાં નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. ત્રણેય ભાગીદારો નિવૃત્ત થાય તો બાકીના ચાલુ રહેતા ભાગીદારોનો જે ભાગ વધે એ એમનું નવું પ્રમાણ ગણાય છે. તો અહીં તમને પહેલું આપ્યું છે M નિવૃત્ત થાય, બીજું N નિવૃત્ત થાય અને ત્રીજું O નિવૃત્ત થાય. તો આપણે M, N અને Oનું જૂનું પ્રમાણ 4:3:2 છે. હવે આપણે પહેલામાં કે જે M નિવૃત્ત થાય તો બાકીના બે ભાગીદારો N અને O વધે છે. તો N અને Oનું પ્રમાણ 3:2 ગણાશે. જો ભાઈ બીજું કે N નિવૃત્ત થાય તો N નિવૃત્ત થાય તો બાકીના ચાલુ રહેતા ભાગીદારો M અને O જેનું નવું પ્રમાણ 4:2
એટલે સંક્ષિપ્ત 2:1 ગણાશે. અને ત્રીજું, જો ઓ નિવૃત્ત થાય તો ચાલુ રહેતા ભાગીદારો એમ અને એનનું નવું પ્રમાણ 4:3 થશે. તો અહીં લાભનું પ્રમાણ ચાલુ રહેતા ભાગીદારોના જૂના પ્રમાણમાં જ રહે છે. હવે આપણે લાભ શોધીએ. લાભ એટલે કે નવો ભાગમાંથી જૂનો ભાગ બાદ કરીએ. તો આપણે એમ નિવૃત્ત થાય છે તો આપણે MNO જૂનું પ્રમાણ એમનું 4:3:2 હતું. નવું પ્રમાણ આપણે શોધ્યું એમ નિવૃત્ત થાય છે તો એમ નિવૃત્ત થાય છે તો 3:2નું પ્રમાણ આપવામાં આવ્યું છે એન અને ઓનું. હવે એનનો લાભ જૂનું પ્રમાણ નહીં પણ નવું પ્રમાણમાંથી જૂનું પ્રમાણ બાદ કરવું તો 3/5 - 3/9 ચોકડી ગુણાકાર કરતાં 27 - 15 નીચે છેદમાં 45 12/45. એટલે ઓનો લાભ 2/5 નવું પ્રમાણ એમાંથી જૂનું પ્રમાણ 2/9 બાદ થશે. ચોકડી ગુણાકાર કરતાં આપણે 9 દુ 18 5 દુ 10 નીચે છેદમાં 9 × 5 45. તો 18માંથી 10 બાદ કરતાં 8/45. અહીં તો એન અને ઓના લાભનું પ્રમાણ 12:8 સંક્ષિપ્ત એટલે કે 2:3:2 થશે. તો આ જ પ્રમાણે એન નિવૃત્ત થાય જ્યારે ઓ નિવૃત્ત થાય ત્યારે લાભનું પ્રમાણ પણ આ પ્રમાણે શોધતા અનુક્રમે 2:1 અને 4:3ના પ્રમાણમાં જ રહેશે. હવે બીજો એક્ઝામ્પલ આપવામાં આવે છે. MN અને O 4/9 1/3 અને 2/9 ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. નીચેના સંજોગોમાં નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. એક આપ્યું છે એમ નિવૃત્ત થાય ત્યારે, બીજું આપ્યું છે એન નિવૃત્ત થાય ત્યારે અને ત્રીજું આપ્યું છે ઓ નિવૃત્ત થાય ત્યારે. તો આપણે એમ એન અને ઓનું પહેલાં જૂનું પ્રમાણ આપણે નક્કી કરીશું. તો એ તમને જૂનું પ્રમાણ છેદમાં આપવામાં આવેલું છે 4/9 જેમ 1/3 જેમ 2/9. તો આપણે છેદ સરખો કરતાં જે 1/3 છે એને આપણે 3 વડે ગુણાકાર થશે. જેટલે નીચેની રકમનો ગુણાકાર થાય એટલે ઉપરની રકમને ગુણાકાર કરતાં આપણને 4/9 3/9 અને 2/9 એટલે કે 4:3:2 એ એમનું જૂનું પ્રમાણ આ રીતે શોધવામાં આવશે. હવે આપેલા સંજોગો મુજબ નફા નુકસાનનું નવું પ્રમાણ નીચે મુજબ મળે છે. ઉદાહરણ 1 મુજબ આપણે ગણતરી સમજવાની છે. પહેલું છે કે જો એમ નિવૃત્ત થાય તો એમ નિવૃત્ત થાય તો એન અને ઓનું નફા નુકસાનનું નવું પ્રમાણ 3:2 ગણાશે. જો એન નિવૃત્ત થાય તો એમ અને ઓનું નફા નુકસાનનું નવું પ્રમાણ 4:2 એટલે કે 2:1 થશે. અને જો ઓ નિવૃત્ત થાય તો એમ અને એનનું નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3 થશે. હવે ઉપરના ઉદાહરણને ચાલતા ભાગીદારના લાભના પ્રમાણની આપણે ગણતરી કરીએ તો સંજોગો આપ્યા છે. એમ નિવૃત્ત થાય લાભનું સૂત્ર છે નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરવાનો. તમને જૂનું પ્રમાણ MN ઓનું 4:3:2 જૂનો ભાગ આપે છે 4/9 3/9 અને 2/9. હવે એમ નિવૃત્ત થતાં એન અને ઓનું નવું પ્રમાણ 3:2 છે. હવે આપણે એન અને ઓનો નવો ભાગ બરાબર 3/5 જેમ 2/5 નક્કી થશે. હવે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એનનો લાભ નવો ભાગ 3/5 જૂનો ભાગ 3/9 ચોકડી ગુણાકાર કરતાં 27 - 15 છેદમાં 45 12/45 થશે. એ તે ઓનો લાભ પણ એ પ્રમાણે શોધવાનો 2/5 - 2/9 બરાબર 18 - 10 છેદમાં 45 તો 8/45. તો એન અને ઓનું લાભનું પ્રમાણ 12/45 8/45 એટલે કે 12:8 સંક્ષિપ્ત કરીએ 3:2 થશે. આમ એન અને ઓનું જૂનું પ્રમાણ જ તેના લાભનું પ્રમાણ થાય છે. તેથી સંજોગ 2માં જો એન નિવૃત્ત થાય તો એમ અને ઓનું જૂનું પ્રમાણ 4:2 એટલે કે લાભનું પ્રમાણ 2:1 થશે. સંજોગો 3માં જો ઓ નિવૃત્ત થાય તો એમ અને એનું જૂનું પ્રમાણ 4:3 એ લાભનું પ્રમાણ થશે. હવે એ જ પ્રમાણે આપણે બીજો સંજોગો મુજબ નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે તો તમને જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનો ભાગ આપેલો હોય ત્યારે તે ચાલુ રહેતા ભાગીદારનો જો લાભનો ભાગ આપેલો હોય તો નિવૃત્ત થતા ભાગીદારના ભાગ પૈકી ચાલુ ભાગીદારને રહેતા ભાગીદારને મળતા લાભનો ભાગ આપેલો હોય તો
તો નીચે મુજબ સમજૂતી મુજબ સીધું જ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવામાં આવશે. તો એનું એક સૂત્ર છે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો જૂના ભાગની અંદર જે નવા ભાગીદારનો એને લાભ મળે છે એનો સરવાળો કરવામાં આવે છે. તો એ દરેક ભાગીદારનો ચાલુ રહેતા ભાગીદારનો આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવામાં આવે છે. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. હવે એ પ્રમાણેનું ઉદાહરણ નંબર 3 આપણે જોઈએ. એક્સ, વાય અને ઝેડ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. વાય ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. વાયના નફાના ભાગ પૈકી 1/9 ભાગ એક્સને અને 2/9 ભાગ ઝેડને મળે છે. તો એક્સ અને વાય ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. તો એક્સ, વાય અને ઝેડનું જૂનું પ્રમાણ 3:2:1 છે. હવે વાય નિવૃત્ત થાય છે. તો વાય 2/9 ભાગ પૈકી 1/9 ભાગ એક્સને આપે છે અને 2/9 ભાગ ઝેડને આપે છે. તો આપણે એક્સનો લાભ 1/9 અને ઝેડનો લાભ તમને આપ્યો છે 2/9. લાભનું પ્રમાણ આવશે 1/2. હવે આપણે સૂત્ર મુજબ નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એક્સનો નવો ભાગ એનો જૂનો ભાગ 3/6 છે, એનું જૂનું પ્રમાણ પ્લસ એનો લાભ 1/9. તો 9/18 છેદ રકમ સરખી કરતા 9/18 પ્લસ 2/18 બરાબર 11/18. એટલે ઝેડનો ભાગ 1/6 પ્લસ 2/9. તો આપણે 3/18 પ્લસ 4/18 તો 7/18. તો એક્સ અને ઝેડનું નફા નુકસાનનું નવું પ્રમાણ 11/7 આવશે. ત્રીજો સંજોગોમાં આપણે હવે જોઈએ નફા નુકસાન નવું પ્રમાણ શોધવાનું કે જ્યારે ચાલુ રહેતા ભાગીદારોને થતા લાભનું પ્રમાણ આપેલું હોય, અહીં લાભ નહીં આપ્યો પણ લાભનું પ્રમાણ આપેલું હોય, તો નિવૃત્ત થતા ભાગીદારના નફાના ભાગમાંથી ચાલુ રહેતા ભાગીદારોને મળતા લાભનું પ્રમાણ આપેલું હોય ત્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ નીચે મુજબ શોધાય. 2 નંબરની અંદર આપણે લાભ આપેલો હતો, જ્યારે આ ત્રીજા પોઈન્ટની અંદર આપણે લાભનું પ્રમાણ આપેલું છે. તો આપણે લાભનું પ્રમાણ આપ્યું હોય તો નફા નુકસાનનું નવું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે? તો સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારના ભાગની વહેંચણી કરી ચાલુ રહેતા ભાગીદારને મળતા ભાગનો આપણે લાભ શોધવામાં આવે છે. કે પ્રમાણને આધારે આપણે ભાગીદારોને મળતો આપણે લાભનો ભાગ શોધવામાં આવે છે. તો ચાલુ રહેતા ભાગીદારને મળતો લાભનું સૂત્ર છે નિવૃત્ત ભાગીદારનો ભાગ, એટલે કે જે નિવૃત્ત ભાગીદારનો ભાગ છે ગુણ્યા જે તે ભાગીદારને આપેલ લાભના પ્રમાણનો ભાગ. તો નિવૃત્ત ભાગીદારના ભાગને મળતા લાભના પ્રમાણ સાથે ગુણાકાર કરતા દરેક ભાગીદારનો આપણને લાભ મળે છે. લાભ મળતા આપણે અગાઉના 2 નંબરમાં સૂત્રની અંદર ગણતરી કરીએ પ્રમાણે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો એ પ્રમાણનો દાખલો આપણે જોઈએ. દેખો, અ, બ અને ક 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. અનિવૃત્ત થાય છે. તેનો ભાગ બ અને ક 1:4 પ્રમાણમાં વહેંચતા હોય છે. અહીં લાભ નથી આપ્યો પરંતુ લાભનું પ્રમાણ આપે છે. તો બંને ભાગીદારનો આપણે પહેલાં લાભ શોધવો પડશે. અનો ભાગ છે 3/6. તો અનો 3/6 ભાગ બ અને ક 1:4 પ્રમાણમાં, એટલે કે 1/5 પ્રમાણમાં વહેંચીએ તો આપણે 3/6 ગુણ્યા 1/5 તો આપણે 3/30 થશે. કનો પણ આપણે લાભ એથી શોધ્યો. કનો લાભ 3/6 ગુણ્યા 4/5 તો 12/30 થશે. તો આ રીતે બંને લાભના પ્રમાણને આધારે આપણે લાભનું પ્રમાણ 1/4 થશે. હવે ત્યારબાદ બ અને કનું નફા નુકસાનનું આપણે નવું પ્રમાણ શોધીએ. તો નવા પ્રમાણનું સૂત્ર જે અગાઉ બીજા નંબરમાં જોયું, નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો બનો શોધવાનો છે નવો ભાગ, જૂનો ભાગ 2/6, નવો ભાગ આપણને લાભ શોધ્યો 3/30. તો આપણે છેદ રકમની સરખી કરતાં 10/30 પ્લસ 3/30 તો 13/30 થશે. એટલે કનો નવો ભાગ જૂનો ભાગ 1/6 પ્લસ આપણે લાભ શોધ્યો 12/30, છેદની રકમ સરખી કરતાં 5/30 પ્લસ 12/30 તો 17/30. તો અહીં બ અને કનું નફા નુકસાનનું નવું પ્રમાણ 13/17 થશે. ચલો એ પ્રમાણે આપણે ચોથો પણ દાખલો એ પ્રમાણે જ ગણીએ. ઓ, બી અને સી 4:5:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. ઓ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે. ઓનો ભાગ બી અને સી 1:4 પ્રમાણમાં મેળવશે. તો બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો.
અહીં ઓ, બી અને સીનું જૂનું પ્રમાણ તમને 4:5:1 આપ્યું છે. ઓનો ભાગ 4 જે બી અને સી 1:4ના પ્રમાણમાં મેળવે છે. તો આપણે પહેલાં ભાગીદારનું લાભના પ્રમાણને આધારે આપણે લાભ શોધવો પડશે. તો લાભનું સૂત્ર છે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. તો આપણે પહેલાં બીનો લાભ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ છે 4/10 તમને આપેલો છે, ગુણ્યા 1/5 જેમ 1:4ના પ્રમાણ હતું, તો અહીં 4/50. એથી સીનો લાભ 4/10 નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા એના લાભનું પ્રમાણ 1:4 છે, તો 4/5 તો 16/30. માટે બી અને સીના લાભનું પ્રમાણ 1:4 થશે. હવે આપણે અગાઉના સૂત્ર મુજબ નવું પ્રમાણ શોધીએ. તો નવો ભાગ બરાબર જૂનો ભાગ, એની અંદર શોધેલો લાભનો ભાગ આપણે ઉમેરવામાં આવે છે. તો બીનો નવો ભાગ, જૂનો ભાગ 5/10 હતો, નવો આપણે લાભનો ભાગ શોધ્યો 4/50. છેદની રકમ સરખી કરતાં 25/30 પ્લસ 4/50 બરાબર 29/50. એટલે સીનો નવો ભાગ, જૂનો ભાગ 1/10 પ્લસ એનો લાભ શોધ્યો આપણે 16/50 બરાબર 5/50 પ્લસ 16/50. છેદની રકમ સરખી કરતાં બરાબર 21/50. તો અહીં બી અને સીનું નફા નુકસાનનું નવું પ્રમાણ 29:21 આ રીતે ગણતરી થશે. આ જ ઉદાહરણમાં જો લાભનું પ્રમાણ 1:4ને બદલે બીને થતો લાભ 4/5 અને સીને થતો લાભ 16/50 આપી જ દેવામાં આવે, એટલે કે ચાલુ રહેતા ભાગીદારને મળતા લાભનો ભાગ જ આપી દીધેલો હોય, તો ચાલુ રહેતા ભાગીદારનો લાભ શોધવાની જરૂર હોતી નથી. સીધું જ નફા નુકસાન નવું પ્રમાણ આપણે ગણતરીનું સૂત્ર છે નવો ભાગ કે જૂના ભાગની અંદર લાભ આપે. પણ જો લાભ આપેલો ન હોય અને લાભનું પ્રમાણ આપ્યું હોય, તો પહેલાં લાભના પ્રમાણને આધારે નિવૃત્ત થતા ભાગીદારના ભાગ સાથે ગુણાકાર કરી ભાગીદારના લાભ આપણે શોધવો પડે છે. હવે ઉદાહરણ નંબર 5 આપ્યું છે. પી, ક્યુ અને આર 1/4, 1/3 અને 5/12 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે. ક્યુનો ભાગ પી અને આર 2:1ના પ્રમાણમાં વેચી લેવાનું નક્કી કરે છે. તો પી અને આરનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો. અહીં પી, ક્યુ, આરનું જૂનું પ્રમાણ 1/4, 1/3 અને 5/12 છે. છેદની રકમ આપણે સરખી કરતાં 4ને 1/4 છે તો 4 × 3 કરવામાં આવશે, અને 1/3 છે તો 3 × 4 થશે. નીચેની રકમનો ગુણાકાર ઉપરની પ્રમાણે કરતાં છેદ સરખો કરીએ તો આપણે 3/12, 4/12 અને 5/12. તો ક્યુ નિવૃત્ત થાય તો એનો ભાગ આપણને નક્કી થશે 4/12. કારણ કે પી, ક્યુ અને આરનું આપણે જૂનું પ્રમાણ 3/12, 4/12 અને 5/12. હવે વચ્ચેનો ભાગીદાર ક્યુ નિવૃત્ત થાય છે તેનો ક્યુનો ભાગ આપણને નક્કી થશે 4/12. તો જે પી અને આર 2:1ના પ્રમાણમાં વહેંચે છે. તો અહીં તમને અગાઉની ગણતરી કરી એ જ મુજબ તમારે ક્યુ નિવૃત્ત થાય છે માટે એનો જે લાભ છે, લાભનું પ્રમાણ છે, નિવૃત્ત ભાગીદારના ભાગ પૈકી લાભને ગુણાકાર કરી અને આપણે લાભ શોધવામાં આવે છે. તો પીનો લાભ 4/12 એટલે કે નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા એમનું લાભનું પ્રમાણ આપણે 2:1 શોધ્યું, તો 2/3 તો 8/36. આરનો લાભ 4/12 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3, તો આપણને જે પ્રમાણ આપ્યું છે 2:1 તો 4/36. તો બંનેનું આપણને 2:1નું લાભનું પ્રમાણ આપ્યું હતું, એને આધારે આપણે નિવૃત્ત થનાર ભાગીદારનો લાભ ભાગ શોધ્યો, એને આધારે આપણે લાભ શોધ્યો. હવે લાભ મળી ગયા પછી આપણને જે સૂત્ર છે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો પીનો નવો ભાગ 3/12 પ્લસ 8/36. જૂનો ભાગ 3/12 છે, પીનો આપણે લાભ શોધ્યો 8/36 બરાબર છેદમાં રકમ સરખી રકમ કરતાં 9/36 પ્લસ 8/36 બરાબર 17/36. આરનો નવો ભાગ તો જૂનો ભાગ 5/12 પ્લસ એનો લાભ આપણે શોધ્યો 4/36 બરાબર 15/36 પ્લસ 4/36, નીચે છેદમાં રકમ સરખી કરતાં બરાબર 19/36. તો પી અને આરનું નફા નુકસાનનું નવું પ્રમાણ 17/19 થશે.
ઉદાહરણ નંબર 6 આપ્યું છે. RBI 5:4:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. બીનો 1/4 ભાગ આરને અને બાકીનો ભાગ આઈને મળે છે. તો આર અને આઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. તો RBIનું જૂનું પ્રમાણ તમને આપવામાં આવે છે 5:4:3. તો 5/12, 4/12 અને 3/12. બી નિવૃત્ત થાય છે. તો બી નિવૃત્ત થાય તો એનો ભાગ 4/12, જેનો ભાગ થશે 1/4 ભાગ આરને મળશે. તો આપણે પહેલાં આરનો લાભ 4/12 ગુણ્યા 1/4, તો 4/48 એટલે કે 1/12. હવે બીનો 1/4 ભાગ આરને મળે છે, તેથી બાકીનો ભાગ 3/4 કુલ ભાગમાંથી 1/4 ભાગ બાદ કરતાં આઈને મળશે. આપણે આઈનો લાભ દેખો 4/12 ગુણ્યા 3/4. અહીં કુલ નફામાંથી 1/4 ભાગ બાદ કરીએ તો આપણને 3/4 મળે. તો 12/48 એટલે કે 3/12. હવે આર અને આઈનો લાભ 1/12 અને 3/12. તો લાભનું પ્રમાણ થશે 1/3. હવે જૂનું સૂત્ર છે એ પ્રમાણે આપણે નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. તો આરનો નવો ભાગ 5/12, લબ એનો લાભ 1/12, તો 6/12. આઈનો નવો ભાગ 3/12 પ્લસ 3/12, તો 6/12. તો આજે આર અને આઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ 6/12 જેમ 6/12 એટલે કે 1/1 સરખું પ્રમાણ થશે. ઉદાહરણ નંબર 7 આપ્યું છે. એમ, એન અને સી 1/3, 1/2 અને 1/6 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે. સીનો ભાગ એમને મળશે. એમ અને એનું નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો. તો અહીં એમ, એન અને સીનું જૂનું પ્રમાણ તમને આપ્યું છે 1/3, 1/2 અને 1/6. છેદની રકમ સરખી કરતાં એટલે કે નીચે 6 છેદની રકમ છે, તો 2/6, 3/6 અને 1/6. હવે સી નિવૃત્ત થાય છે. તો સી નિવૃત્ત થાય છે તો એનો ભાગ છે 1/6, જે ફક્ત એમને જ મળશે. તો એમનો લાભ 1/6 અને એનનો લાભ 0 છે. હવે નવો ભાગ જૂનો ભાગ પ્લસ લાભ. તો એમનો નવો ભાગ બરાબર જૂનો ભાગ 2/6 પ્લસ એનો લાભ છે 1/6, તો આપણને 3/6. એનનો નવો ભાગ 3/6, એનો લાભ 0 છે, તો 3/6. તો એમ અને એનનું નફા નુકસાનનું નવું પ્રમાણ 3/3 એટલે કે સંક્ષિપ્ત પ્રમાણ કરતાં 1/1 આવશે. ઉદાહરણ 8 આપવામાં આવ્યું છે. એસી, બી અને આઈ 4/3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. બી અને આઈ નિવૃત્ત થાય છે. બીના નફાનો ભાગ એસને અને આઈના નફાનો ભાગ ઈને મળશે. તો એસ અને ઈના નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. તો એસ, ઈ, બી અને આઈનું જૂનું પ્રમાણ તમને આપ્યું છે 4/3/2/1, એટલે 4 દશાંશ, 3 દશાંશ, 2 દશાંશ અને 1 દશાંશ. હવે બીનો 2 દશાંશ ભાગ એસને મળશે, તેથી એસનો લાભ 2 દશાંશ ગણાશે. આઈનો 1 દશાંશ ભાગ ઈને મળશે, માટે ઈનો લાભ પણ 1 દશાંશ ગણાશે. તો અહીં લાભનું પ્રમાણ આપણે શોધ્યું 2/1 આવશે. હવે નવો ભાગ સૂત્ર છે જૂનો ભાગ પ્લસ લાભ. તો એસનો નવો ભાગ જૂનો ભાગ 4 દશાંશ, એસનો લાભ 2 દશાંશ, તો 6/10. તેથી ઈનો નવો ભાગ જૂનો ભાગ 3 દશાંશ, લાભ પ્લસ લાભ 1 દશાંશ, તો 4/10. તો એસ અને ઈનું નફા નુકસાનનું નવું પ્રમાણ 6/4 એટલે કે સંક્ષિપ્ત કરતાં 3/2 થશે. હવે ચોથો મુદ્દો આપ્યો છે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું, કે જ્યારે નફા નુકસાનનું જૂનું અને નવું પ્રમાણ આપેલ હોય ત્યારે, એટલે કે જૂનું ને નવું પ્રમાણ આપ્યું હોય તો નવા પ્રમાણમાંથી જૂનું પ્રમાણ આપણે બાદ કરીએ તો આપણને જે ભાગીદારીના પુનર્ગઠનમાં દાખલો ગણતા હતા લાભનું પ્રમાણ એ રીતે જ ગણતરી કરવાની છે. એ જ સૂત્ર છે. તો ઉદાહરણ નંબર 9 આપવામાં આવે છે. યુ, પી અને એ 4/3/2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. યુ નિવૃત્ત થાય છે. પી અને એ વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ 2/1 નક્કી કરવામાં આવે. તો પી અને એનું લાભનું પ્રમાણ નક્કી કરો. તો યુ, પી અને એનું જૂનું પ્રમાણ 4/3/2. હવે યુ નિવૃત્ત થાય તો બાકીના પી અને એનું નવું પ્રમાણ 3 યુ નિવૃત્ત થાય છે તો પી યુ, પી અને એનું જૂનું પ્રમાણ તમને 4/3/2 આપ્યું છે. હવે યુ નિવૃત્ત થાય છે તો યુ નિવૃત્ત થાય છે તો પી અને એનું નવું પ્રમાણ 2/1 તમને આપવામાં આવ્યું છે દાખલામાં.
કે પી અને એ વચ્ચે નફા નુકસાનનું નવું પ્રમાણ 2:1 નક્કી કરવામાં એટલે કે નવું પ્રમાણ આપ્યું છે. તો આપણે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો પીનો નવો ભાગ 2/9 છે, જૂનો ભાગ 3/9 છે. છેદની રકમ સરખી કરતાં 6 - 3/9 બરાબર 3/9. એનો નવો ભાગ, તો નવો ભાગ છે 3/1/3, એમનો જૂનો ભાગ છે 2/9, છેદની રકમ સરખી કરતાં 3 - 2/9 બરાબર 1/9. તો અહીં પી અને એનું લાભનું પ્રમાણ 3/1 આવશે. તો અહીં આપણને નફા નુકસાનના નવા પ્રમાણ અને લાભનું પ્રમાણ કેવી રીતે શોધવામાં આવે એની ગણતરીના ટૂંકા દાખલાઓ આપણે ગણ્યા. ટૂંકા દાખલાઓ આપણને મોટા દાખલાઓની અંદર જરૂર પડે છે. તો આ ટૂંકા દાખલાઓ પણ તમારે ઘણી વખત નાના પૂછાતા હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી.